રીનીટ આ જે 1563 સ્ટુડન્ટ્સની છે એ ફેર ડિસિઝન છે, પણ અમારી સાથે જેને જેન્યુઇનલી સ્કોર કર્યું છે 2 વર્ષ, કારણ કે અમે આટલા ટાઈમથી ભણીને જેન્યુઇનલી મહેનત કરીને સ્કોર લઈ આવ્યા છીએ. હવે 2 મહિનાથી અમારે ભણવાની આદત છૂટી ગઈ છે, તો હવે રીનીટ થાય તો અમારે પાછું સ્ક્વેર 1 થી ચાલુ કરવું પડે, તો એ અનફેર થાય ને અમારી સાથે. થવું તો ન જોઈએ, પણ હવે જે થયું છે તો જે બી જેનો વાંક છે એને રીનીટ આપવાનું થાય કે એની સાથે જે બી પગલાં લેવાના થાય એ કરાય. અમારો કંઈ વાંક નથી તો અમે શું કામ એની માટે મતલબ રીનીટ આપીએ? એનો રીનીટ ના થવી જોઈએ. શા માટે ના થવી જોઈએ? કારણ કે 2 વર્ષથી સખત પરિશ્રમ કર્યું છે, ડેડિકેશન અને હાર્ડવર્કથી માર્ક્સ આવ્યા છે. કાંઈ અમે મિસ્ટેક તો કરી નથી, તો બધી જગ્યાએ રીનીટ કંડક્ટ પાછી કરવી એ સાચું લાગતું નથી, કેમ કે 2 મહિનાથી તો અમે ઓલમોસ્ટ બધું મૂકી દીધું છે. બધી બુક્સ પણ અપાઈ ગઈ હોય, જુનિયર્સને આપી દીધી હોય, તો હવે પાછું એકડેથી ઘૂંટવું એવું જ થશે, કેમ કે નીટની એક્ઝામ કન્સિસ્ટન્સીની એક્ઝામ છે. સારા માર્ક્સ મેળવ્યા હોય તો અમને તો એમ જ હોય ને કે હવે આપણો પાછો રીનીટ કંડક્ટ કરવાનો ચાન્સ તો આવશે નહીં. તો જે સેન્ટર એવું થયું હોય ત્યાં જ પાછું રીનીટ કંડક્ટ થાય અને બીજા બધાનું ખાલી રીઇવેલ્યુએશન થાય, એવી મારી માંગ છે. અમારે રીનીટ આપવી જ નથી. અમારા સનને, અમારા સ્ટુડન્ટ્સને, અમારા કિડ્સને રીનીટ આપવાની જરા પણ ઈચ્છા નથી, બિકોઝ લાસ્ટ 2 યર્સથી લોકો સખત પરિશ્રમથી જે મહેનતથી માર્ક્સ મેળવ્યા છે અને પાછું હવે એ લોકોને આપવી પડે છે એક્ઝામ, જે જરા બિલકુલ નથી. કોઈ ઇન્સ્ટિટ્યૂટ, સોશિયલ મીડિયા ખૂબ જ પ્રેશર કરે છે સ્ટુડન્ટ્સ ઉપર કે આપો એક્ઝામ આપો, આપ રીનીટ આપો, જે બિલકુલ પોસિબલ નથી. બહુ જ ડિસ્કનેક્ટ થઈ ગયા છે અને સ્ટુડન્ટ્સ બહુ જ આ જે એટમોસ્ફિયર છે, આખું માહોલ છે, એનાથી ડિસએપોઇન્ટ છે અને ડિમોટિવેટ છે. પ્લીઝ અમારે ચોક્કસ એનો ન્યાય જોઈએ છે, અમારે રિઝલ્ટ પ્રોપર જોઈએ છે. જે ઓલ ઇન્ડિયા રેન્ક ખૂબ જ હાઈ જતો રહ્યો છે આ બધા એટમોસ્ફિયર અને જે બધા સ્કેમ ચાલે છે એનાથી, તો અમને ન્યાય આપો પ્લીઝ. જે પાછી લેવાની વાત થઈ રહી છે એ સદંતર જે ઓનેસ્ટ છોકરાઓ જેની માટે અન્યાય છે, દિવસ રાત જેણે મહેનત કરી છે, કલાકો ધ્યાન આપ્યું છે, એ લોકો શું કામ નીરીટ આપે? અને જે લોકોએ ચોરી કરી છે તો એ લોકોને સજા થાય. એટલે અમારી માંગ છે કે નીટ પાછી ન થવી જોઈએ. છોકરાઓના ઇમોશન સાથે આ એક ચેડા થશે. જે લોકોએ 720માંથી 720 વાળા છોકરા રાજકોટમાં છે તો એનું ભવિષ્ય પણ ધૂંધળું થઈ જશે. અમને સરકાર, ન્યાયપાલિકા ઉપર ભરોસો છે, પરંતુ નીટ પાછી ન થવી જોઈએ એવી અમારી સૌની વિનંતી છે.